આપનું સ્વાગત છે અને સીધા તમને વલસાડ લઈ જઈએ। વલસાડમાં ગત મોડી રાત્રે વરસેલો વરસાદ કઈ રીતે આફત બની રહ્યો છે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ટીવી રિલે કેન્દ્ર વિસ્તારમાં પાણી થઈ ચૂક્યું છે। 15 જેટલી સોસાયટીઓમાં પાણી ઘૂસતા રહીશોને હાલાકી, રહીશોની મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યોમાં આપ જુઓ કેવી રીતે વલસાડમાં ટીવી રિલે કેન્દ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વરસાદી પાણી આ લોકો માટે આફતના પાણી સાબિત થઈ રહ્યા છે। વરસાદ તો રોકાઈ ગયો છે પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। તંત્રના અધિકારીઓ કે પ્રજાના પ્રતિનિધિ અહીંયા ફરકતા પણ નથી અને તેના કારણે અહીંના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। એવું નથી કે આજની સમસ્યા છે, વર્ષોથી અહીંયા આ જ પ્રકારની સમસ્યા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી। પાણી રેલવે કોલોની થી માંડીને મિશન કોલોની થઈને વહે છે અને એટલું પાણી જોરમાં વહે છે કે માણસો ચાલી શકતા નથી, મોટરસાઇકલ ચલાવી શકતા નથી। નાના બાળકોને સ્કૂલમાં જવા માટે તકલીફ પડે છે, વૃદ્ધો કે માંદા માણસોને હોસ્પિટલ જવા માટે તકલીફ પડે છે અને ખૂબ જ અવર જવરની તકલીફ રહે છે કાયમ માટે। આમાં મોટે ભાગે 15-20 સોસાયટીઓ છે, તેમાં 3-4 સોસાયટીઓનો આનો ભોગ વેઠવો પડે છે અને ઘરોમાં પાણી ઘૂસી જાય છે। બહાર નીકળવા જાય તો કદાચ અટવાઈ બી જાય પાણીમાં, એવી પરિસ્થિતિ હોય છે। વલસાડ શહેરને અડીને આવેલા નનકવાડા વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન રસ્તા ઉપર નદી વહેતી થઈ જાય છે। સાથે સાથે જે લોકોના ઘરો છે એ ઘરોમાં અંદર પાણી જતા રહે છે। માત્ર થોડા જ વરસાદમાં આ સોસાયટી છે તે સોસાયટીના લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। 1 કલાક જો વરસાદ વરસે તો અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે અને જે અહીંના જે રહીશો છે તેઓ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। આપણી સાથે સ્થાનિક જોડાયા છે। કઈ રીતની પરિસ્થિતિ અને કેટલી તકલીફ? સાહેબ, તકલીફ તો બહુ મોટી છે। દર વર્ષે ચોમાસાની અંદર એટલું બધું પાણી ભરાઈ જાય છે કે ઘૂંટણિયા સુધીનું પાણી આવી જાય છે, પણ એ પાણીની અંદર આપણે ચાલવાનું રહેતું જ નથી અને ખાડા બ્લોક જે છે નાખેલા રસ્તા પર એ બધા ઉખડી ગયા, એટલે ઠેર ઠેર જગ્યાએ ખાડા પડી ગયા। કોઈ હારી બીમારી હોય, અચાનક કોઈ જવાનું હોય ઇમરજન્સીની અંદર, તો ઘરની બહાર નીકળવામાં બી પ્રોબ્લેમ આવે છે, કારણ કોઈ વ્હીકલ અંદર જઈ શકતું નથી, 4 વ્હીલર બી જઈ શકતું નથી અને જો 108 પણ બોલાવીએ તો પણ એ આવી શકે એવી સ્થિતિ નથી। તો આવી બધી મુશ્કેલીઓ ઉલટી કે વધી ચાલી। જે કંઈ પાઇપો નાખ્યા છે, અંડરગ્રાઉન્ડ પાઇપ નાખ્યા છે રોડની અંદર પાણી નિકાલ માટે, તે ઓછા વ્યાસના છે, નાના છે, એટલે વધુ પડતું પાણીનો વહેણ છે એટલે એ તો નીકળે જ નહીં અને ઉપરથી ભરાયા કરે છે પાણી। કોઈ સમજવાના નથી કે ભાઈ આ પાણી કેવી રીતે નીકળશે, કેટલા વ્યાસનો પાઇપ નાખવો જોઈએ તો આ પાણી બધું નીકળી જાય, પણ આવી રીતે કોઈ જોતું નથી, કોઈનું કોઈ આયોજન બી નથી। સિનિયર સિટીઝનો બધા રિટાયર થયેલા પર્સન છે, કોઈ બેંકમાં છે, કોઈ કોર્ટમાંથી રિટાયર થયા છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટથી રિટાયર થયા છે। આ બધા જે રિટાયર થયા પર્સન આજે જ્યેષ્ઠ છે, વરિષ્ઠ નાગરિક છે, હવે એ લોકોથી તો બહાર નીકળાતું જ નથી। જે રીતે અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે કે જેઓ દર વર્ષે અહીંયા જે સમસ્યા છે તેનો સામનો કરી રહ્યા છે। અંદાજે અહીંથી 10 થી 15 જેટલી સોસાયટી આવેલી છે। 10 થી 15 જેટલી સોસાયટીનો જે મુખ્ય માર્ગ છે તેના ઉપર નદી વહેતી જોવા મળી રહી છે। આપણે ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રસ્તો છે તે રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને જે રસ્તા ઉપર નદી વહી રહી છે અને જે અહીંના જે લોકો છે તેઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।